ટાટ પરીક્ષા માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે। ટાટ એસ અને ટાટ એચએસ આ બંનેની અંદર આપણને વ્યક્તિત્વ ખૂબ જ અગત્યનું છે। જો કદાચ તમે ટેટ 2માં પરીક્ષા આપવાના હોય તો ટેટ 2 માટે પણ વ્યક્તિત્વ ખૂબ જ અગત્યનું છે। એટલે આ વ્યક્તિત્વની અંદર જેટલા પણ અગત્યના પ્રશ્નો છે એ બધા પ્રશ્નોનો આપણે સમાવેશ કરેલો છે। એટલે તમે જો આ વિડીયો જોઈ લેશો તો તમારે વ્યક્તિત્વને લગતા જેટલા બી પ્રશ્નો પૂછાશે કોઈ પણ જાતની મુશ્કેલી થશે નહીં। શરૂઆત કરીએ આપણે પ્રશ્નોથી। પહેલો પ્રશ્ન કંઈક આવો છે, પર્સનાલિટી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો જવાબ આવશે લેટિન ભાષા। કઈ ભાષા? લેટિન। સર્વ મનોદૈહિક વ્યક્તિઓનું ગયાત્મક સંગઠન એટલે વ્યક્તિત્વ। આ વ્યાખ્યા ઓલપાટ દ્વારા આપવામાં આવેલી છે। આપણું વ્યક્તિત્વને લગતું કેટલુંક મટીરિયલ પણ છે એની પીડીએફ પણ તમને મળી ગઈ હશે। અત્યારે આપણે આ પ્રશ્નો જોઈ લઈએ જેથી કરીને આપણને કોઈ આવા પ્રશ્નો પૂછાઈ જાય તો મુશ્કેલી ન થાય। સિગમન્ડ ફ્રોઈડે વ્યક્તિત્વનો કયો સિદ્ધાંત ઘડ્યો હતો? મનોવિશ્લેષણાત્મક। કયો સિદ્ધાંત? મનોવિશ્લેષણાત્મક સિદ્ધાંત। માનવતાવાદી અભિગમના પ્રણેતા કોણ? તો રોજર્સ અને મેસ્લો। રોજર્સ અને મેસ્લો આ માનવતાવાદી અભિગમના પ્રણેતા છે। ત્યાર પછી આગળ ચાલીએ, એના પછીના પ્રશ્નો જોઈએ। વ્યક્તિત્વના અંતર્મુખી અને બહિર્મુખી પ્રકારો આપનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? તો જવાબ આવશે કાર્લ યુંગ। કોણ હતા? કાર્લ યુંગ। ત્યાર પછી મેદ પ્રધાન અને સ્નાયુ પ્રધાન એવા વ્યક્તિત્વના પ્રકારો કયા મનોવૈજ્ઞાનિકે રજૂ કર્યા છે? તો જવાબ આવશે ક્રેસ્મર। કોણ? ક્રેસ્મર। ત્યાર પછી આગળ, રોસાકની શાહીના દાગાની કસોટી એ વ્યક્તિત્વ માપનની કયા પ્રકારની પ્રયુક્તિ છે? પ્રક્ષેપણ પ્રયુક્તિ। કઈ પ્રયુક્તિ? પ્રક્ષેપણ પ્રયુક્તિ। વ્યક્તિત્વના 3 વિભાગ તત, અહમ એટલે કે ઈગો અને ઉપરી અહમ એટલે કે સુપર ઈગો નો સિદ્ધાંત કોણે આપેલો? તો જવાબ આવશે સિગમન્ડ ફ્રોઈડ। જો આ વ્યક્તિત્વની અંદર તમે આ વિડીયો જોઈ લેશો અને આટલા પ્રશ્નો કરો એટલે પરીક્ષામાં વ્યક્તિત્વને લગતા કોઈ પ્રશ્નો પૂછાય ને તો તમને મુશ્કેલી ન થાય। મનોરોગોના નિદાનમાં મદદ કરવા હેથવે અને મેકડીગલે કઈ સંશોધિકાની રચના કરી હતી? તો એમએમપીઆઈ। વિષય અધિપ્રત્યક્ષ એટલે કે ટાટ કસોટી કોણે વિકસાવી? તો મોર્ગન અને મરે। કોણ? મોર્ગન અને મરે। ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકારો છે? તો વ્યક્તિત્વના 3 પ્રકારો છે। સ્વ એ કર્તા તરીકે કેવો છે? તો જ્ઞાતા છે। કોણ છે? જ્ઞાતા છે। સ્વ એ શેનું હાર્દ છે? તો વ્યક્તિત્વનું હાર્દ છે। વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કોણે આપેલો? કાર્લ રોજર્સ દ્વારા આપવામાં આવ્યો હતો। વ્યક્તિત્વ ઘટકોની સંશોધનિકા કોણે રચી હતી? તો જવાબ આવશે કેટલ। કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિત્વના ભૂતકાળ અને વર્તમાન પરિસ્થિતિ પરથી તેના ભવિષ્યના વર્તન વિશે આગાહી કરવામાં આવે? વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ। કઈ પદ્ધતિ? વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ। સુપર ઈગો વિશેની સમજૂતી કોણે આપી? તો જવાબ આવશે ફ્રોઈડ। ફોને આ રીતના ફાળવાનો, ફ્રોઈડ। કોણ? ફ્રોઈડ। શાહીના દાગાની કસોટી કયા મનોવૈજ્ઞાનિકે વિકસાવી? હર્માન રોસાર્ક દ્વારા વિકસાવવામાં આવી હતી। મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે સ્વનિરીક્ષણ અને હર્માન રોસાર્ક કયા દેશના વતની હતા? તો જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ। એટલે અહીંયા 20 જેટલા પ્રશ્નો હતા અને બીજા 2 પ્રશ્નો છે એટલે એ ખાસ જોજો એટલે તમને ખબર પડી રહી। વ્યક્તિત્વ માપનમાં પ્રક્ષેપણ પદ્ધતિ હર્માન રોસાર્કે 1921માં વિકસાવેલી અને 34 જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો હતો? ગોટ્સમેન અને સિલ્સ। એટલે અહીંયા 22 જેટલા પ્રશ્નો મેં તમને આપી દીધા। વ્યક્તિત્વની અંદર જો તમને કોઈ પ્રશ્ન પૂછાય અને આ 22 પ્રશ્નો તમે કરેલા હોય તો તમને મુશ્કેલી થાય નહીં। અને આપણે વ્યક્તિત્વ માટેની એક પીડીએફ પણ આપેલી છે જેનું મટીરિયલ પણ આપણે ઓલરેડી અપલોડ કરેલું છે। એ તમને ક્યાં જોવા મળશે? તો આપણી યુટ્યુબ ચેનલ પર તો એ અપલોડ નથી કરેલું પણ આપણી જે ફેસબુકનું પેજ છે, ફેસબુકના પેજ સુનિલ ખલાસી પર તમને જોવા મળશે અને તમને ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ જોવા મળશે સુનિલ ખલાસી આઈકેન। એ 2 જગ્યાએ તમને એ વસ્તુ જોવા મળશે, ત્યાંથી તમે જોઈ શકો છો। આભાર।